ગળી જવા માટે. તો ચલો મળીએ, મોટો બ્લોગનો એન્જોય કરો. ચલો મળીએ આપણે. તો ગાઈઝ આપણે નીકળી રહ્યા છીએ, થેલાને પેક કરીએ પછી નીકળીએ. ચલો ફટાફટ લગેજ બાંધી દઈએ. તો ગાઈઝ આપણે નીકળી રહ્યા છીએ જવા માટે. જય અંબે, બાય બાય. ચલો બાય બાય. જય અંબે. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘરેથી. અત્યારે પહેલાં જઈશું રસુલપુરા. જય કુળદેવી માં ઉમિયા માડી. તો ગાઈઝ અત્યારે ઘરેથી નીકળ્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ પહેલાં રસુલપુરા પિંકીના સિસ્ટરના ઘરે. ત્યાં પિંકીના પપ્પાને મોતિયું કાઢ્યું છે, તેમની ખબર લેવા પહેલાં જઈએ. પછી ત્યાંથી જવાના છીએ પિંકીના બીજી સિસ્ટરના ઘરે. ત્યાં ગાડી રાત રોકાવાના છીએ કુમ્હા અમદાવાદ જોડે. તો ત્યાં રાત રોકાઈશું. આજનું પ્લાનિંગ બસ આટલું જ છે. તો મોટો બ્લોગનો એન્જોય કરો અને સપોર્ટ કરો. કાલે આ રસ્તા અહીંથી નીકળ્યા હતા આપણે બસમાં. કાલની વિડીયો ના જોયો તો જોઈ લેજો. આપણે બાઇક અહીંયાથી સીધું જાય છે. ચલો અહીંયાથી, કારણ કે આગળ રોડ બને છે એના કારણે મોટા સાધન નથી જતા, ગાડીઓ. તો જો ગાઈઝ આ રોડનું કામ ચાલતું હતું એટલા માટે સાધનો બધા બંધ કરેલા છે. આરસીસી રોડ બનાવ્યો છે મોટો, અને જો અહીંયા એક સાઈડ રોડનું કામ ચાલુ જ છે. અહીંયા જો આ કામ ચાલુ જ છે. તો ગાઈઝ આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. અહીંયા એક સાઈડનો રોડ બને છે, એક સાઈડ ફૂલ ટ્રાફિક છે. બોલો. અહીંયા રોડનું બધું કામ ચાલી રહ્યું છે, એના કારણે ટ્રાફિક બહુ વધારે થાય છે. આ છે આપણું કપડવંજ. વેલકમ ટુ કપડવંજ. અહીંયા ઇન્ડિયન ફ્લેગ હતો પણ ઉતારી દીધો છે, ધોવા લઈ ગયા છે. તો ગાઈસ સ્કૂલ ખુલી ગઈ છે, છોકરાઓ બધા સ્કૂલ જવા મળે. અહીંયા બહુ મોટી સ્કૂલ છે, CN વિદ્યાલય કપડવંજની. અત્યારે ઓછા દેખાય, જાણે સ્કૂલ છૂટે ને ત્યાં તો બહુ ભીડ થાય, કે અંદર બધી 4-5 સ્કૂલો છે એકની અંદર જ.
અમે મામાની દુકાને પહોંચી ગયા છીએ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ રસુલપુર જવા માટે મામાના દુકાનથી. તો ચલો ત્યાં જો લગી સારો રોડ છે ત્યાં લગી થોડું બાઇક ખેંચી લઈએ, પછી રોડ એકદમ ખરાબ છે ખાડાવાળો, પછી તો ખેંચવા નહીં મળે બાઇક સ્પીડ કરવા, એ તો મોડું થવાનું જ છે. તો ગાઈઝ રોડ જો કેટલો સીધો છે, એકદમ મસ્ત સીધો રોડ દેખાઈ રહ્યો છે, બ્યુટીફુલ. આવા સીધા રોડ ઉપર બાઇક ચલાવવાની બહુ જ મજા આવે. ગૌ માતા, કેટલી બધી ગૌ માતાઓ. અહીંયા જો ગાઈસ એકદમ કેટલો મસ્ત સાઈડો છે, ધૂપ નથી બિલકુલ. ચાંદવામાં સોરી સુરત દાદા વાદળોના પાછળ જતા રહ્યા છે. થોડાક આગળ જશું ને ત્યાં તાપ હશે એકદમ. ચલો આગળ આવે એટલે બતાવું છું. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા સાઈડો છે, સામે તાપ છે, ધૂપ છે. ધૂપ છે ત્યાં સાઈડો છે, અહીંયા ધૂપ છે. કેટલું મસ્ત વાતાવરણ છે. અહીંયા છોડ્યો, અહીંયા ધૂપ. અલગ અલગ ભાગમાં છે, જ્યાં જ્યાં સુરતનો પ્રકાશ પડે છે ત્યાં ત્યાં ધૂપ છે ને બાકી જગ્યાએ સાઈડો છે એટલે વાદળા છે. ત્યાં બીજો એક નજારો છે, અહીંયા ધૂપ, સામે એકદમ સાઈડો. તો એ આપણે આવી ગયા છાયડામાં. ત્યાં છાયડો પૂરો આપણો, સામે છે ધૂપ. કુદરતની કરામત આવી ગયા છે. તો ગાઈઝ અહીંયાથી હવે સારો રસ્તો પૂરો અને હવે ઓફ રોડિંગ ચાલુ. અહીંયાથી રસ્તો બહુ જ ખરાબ છે, હવે જ્યાં જવાનું છે આપણે ત્યાં સુધીનું. રોડ બહુ જ ખરાબ છે અહીંયાથી, એકદમ ઓફ રોડિંગ ખાડાવાળો રોડ. જૂની પહેલાંની રીતનું બળદથી રોપડીનું મારવાનું ચાલુ છે ખેતરોમાં. આ બહુ ભાગ્યે જ જોવા મળે, ખાસ કરીને ક્યાંય જોવા નથી મળતું ગામડામાં. એ બળદથી રોપડી મારે. બાકી હવે તો મિની ટ્રેક્ટર આવી ગયા, મિની ટ્રેક્ટરથી મારી દે છે. 2-3 છે બળદ લઈને રોપડી મારવાનું ચાલુ છે. ગામડામાં આવા તો જોઈને જ મજા આવી જાય. જો કેટલા લોકો કામ કરી રહ્યા છે ધૂપમાં. અને આ જો રોપડી મારવાનું ચાલુ છે મિની ટ્રેક્ટરથી. તંબાકુ વાયેલી છે, તંબાકુ. તો ગાઈઝ
રોડ ઉપર બહુ હાલત ખરાબ છે જવાની, પછડાઈને જવું પડે છે. રોડની હાલત બહુ ખરાબ. ઓફરોડિંગ વિથ ફેમિલી, ઓફરોડિંગ કરવા માટે આવી ગયા એવું લાગે છે આપણને. લદ્દાખ પહોંચી ગયા. લદ્દાખનો રોડ પણ આની સામે ફેલ છે. તો કેટલી માટી ઉડાડે છે ટ્રકવાળાને. લદ્દાખ પણ ફેલ છે, લદ્દાખનો રસ્તો પણ ફેલ છે આની સાથે. પબ્લિક લદ્દાખ કરવા જાય એના કરતાં એવું કહેવું પડશે કે અહીંયા આવી જાઓ ડાકોરવાળા રસ્તે, તો લદ્દાખ તમારો અહીંયા જ થઈ જશે. પેલી સાઈડે એવો રોડ છે જો. ગાડીઓવાળા રોંગ સાઈડમાં, જો રસ્તો એટલો ખરાબ છે. સામેનો રસ્તો જો કેટલો ખરાબ છે, કેટલી માટી ઉડે છે. હે સામે ટ્રક જો કેટલો ઝૂલતો આવે છે આમાં. આ જો ટ્રેક્ટર વાળો જો ઓફરોડિંગ કી. તો ગાઈસ જો સામેનો રોડ પણ જુઓ કેટલો ખરાબ છે, માટી જુઓ કેટલી ઉડે છે. આપણે તો અહીંયાથી મળવાનું છે પણ આગળ એ બહુ રસ્તો ખરાબ છે. આપણે ચંદાસર સુધીનો જ આવ્યા છીએ, એનાથી આગળ ગયા નથી. પણ ચંદાસર સુધીનો જ રસ્તો આટલો ખાલી છે, ખરાબ છે. સોરી, ખાલી ક્યાં, ખરાબ. તો આગળ કેટલો ખરાબ હશે. અને અહીંયા જો વરસાદમાં પાણી ભરાય છે ને એના માટે સરકારે પાવડર નાખી દીધું છે અહીંયા, જેથી કરીને જીવડા મચ્છરને ના થાય. સારું કામ કર્યું છે. રસ્તો તો ઓફરોડિંગ જ છે, જો કૂવા બનેલા છે. ગાયો ભેંસો બધું જ રસ્તા ઉપર છે. એ તો એવું ગાય પાડો તે. હા આજે અહીં બધે પાણી ભરેલું હતું કાલે રોડ ઉપર. આજે ઓછું થયું છે થોડું.
દેખાય છે ને પાણી જો કેટલું ડેન્જર રીતે જઈ રહ્યું છે. આ ઉપર લગી નતું ઓછું થઈ જાય. રોડ ટચો ટચ જ છે જો પાણી જો ના આટલા લગી નતું. આ નહીં બધું ભીનું રોડ ઉપર હતું પાણી. હા થોડું ઉતર્યું. તો ગાઈઝ આપણે સામાન ઉતારી દઈએ. ઠોકી ગયા છીએ આપણે. ચલો મળીએ હવે. તો ગાઈઝ હવે નીકળી રહ્યા છે આપણે. તો ગાઈઝ ઓફરોડિંગ રોડ પાછો ચાલુ થઈ ગયો છે. અત્યારે હાલ પાછા અમે કુહા જવા માટે નીકળી ગયા છીએ. સૂર્યના કિરણો જો આમ ફેલાયા છે, મસ્ત લાગે છે. તો ગાઈઝ આપણે છીપડી પહોંચી ગયા છીએ. છીપડી. તો ચલો ગાઈઝ પહેલાં પેટ્રોલ પુરાવી લઈએ પછી આગળ વધીએ. હા ટાંકીમાં પેટ્રોલ પુરાવી દઈએ. તો ગાઈઝ પેટ્રોલ પુરાવી લીધું છે. ચલો હવે નીકળીએ પાછા આપણી મંજિલ તરફ. ઓ ગાય માતા ક્યાં રોડ પર ફરો છો? વચ્ચે ઠોકી દેશે ગાડી. જો સુરત દાદા કેટલા મસ્ત લાગી રહ્યા છે. વાદળોના પીછે ગયા છે તો પ્રકાશ કેવો મસ્ત ફેલાઈ રહ્યો છે. જો ગાઈઝ ઇન્ડિયન ફ્લેગ જો કેટલો મસ્ત લાગી રહ્યો છે. હવા કેટલી મસ્ત ચાલે, મસ્ત ફરકી રહ્યો છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान હમારા. તો ગાઈઝ આપણે કુહા પહોંચી ગયા છીએ. તો ગાઈઝ કુહા ગામમાં પહોંચી ગયા છીએ આપણે. ઘરે પહોંચી ગયા છે. તો મળીએ હવે સાંજે. હા દીશું આ શું કરો બેટા? અલે આ દીશુ અહીં જો તો અહીં હા કરે. તો આ વિડીયો અહીંયા જ કરી. તો વિડીયો પસંદ આવે તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં કંઈ પણ સારું લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળી આવવાનું વિડીયો સાથે. પહેલાં કે ટાટા બાય બાય દિશાન. દિશુ બાય બાય. બાય બાય પિંકી. બાય બાય દિશુ. બાય બાય બોલ. હા ચલો.